नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वभाव निदातार परमात्मा प्रकाश 33 गाथा આચાર્ય એમ કહ્યું નિરંતર ભગવાન આત્મા શુદ્ધ ચૈતન છે એનું ધ્યાન કરવું એ મોક્ષનું કારણ છે. ગાથા સમજાણું કાંઈ છે ને? જે પુરુષ કેવળ જ્ઞાનાદि अनंत गुण भाव कर्म द्रव्य कर्मों कर्म से रहित आत्मा को निरंतर त्यागते हैं. भगवान आत्मा शुद्ध चैतन એને પુણ્ય પાપના વિકલ્પથી રહિત એનું જે ધ્યાન કરે છે અથવા ધ્યાનના વિષયમાં એને દૃષ્ટિમાં લે છે, પર્યાયમાં પૂર્ણ જ્ઞાન છે તે વિષય કરીને ધ્યેય બનાવીને ધ્યાન કરે છે, એને મુક્તિ થાય છે. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો. भावार्थ यह कथन श्री गुरु ने कहा. तब प्रभाकर भट्ट ने पूछा, प्रभु तुमने कहा कि शुद्धात्मा का ध्यान करते मोक्ष को पाते हैं. शुद्ध आत्मा परम पवित्र એનું ધ્યાન કરતા એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય આત્માનું ધ્યાન છે. સમજાય છે કાંઈ? તો આપે તો શુદ્ધાત્માના ધ્યાનથી મોક્ષ થયું, બીજો નહીં, બીજો ઉપાય નથી એમ કહ્યું આપે. અને ચારિત્ર સારાદિ ગ્રંથોમાં બીજા ગ્રંથમાં તો બીજું કહ્યું છે. ચારિત્રાદિ ગ્રંથમાં દ્રવ્ય પરમાણુને ભાર પરમાણુમાં ધ્યાન કરે. બીજા ગ્રંથમાં એમ કહ્યું છે કે દ્રવ્ય પરમાણુ અને ભાવ પરમાણુ ધ્યાન કરે તો મોક્ષ જાય, મોક્ષ થાય. એમાં કેમ ફેર પડ્યો? સમજાણું કાંઈ? द्रव्य परमाणु ध्यान करे तो केवल ज्ञान को पाते हैं. इस विषय में मुझको संदेह है. આ વિષયમાં પ્રભાકર ભટ્ટ શિષ્ય કહે છે કે મને સંદેહ છે, આ બેમાં ફેર કેમ પડ્યો? योगींद्र देव समाधान करते हैं, द्रव्य परमाणु से द्रव्य की सूक्ष्मता लेना, क्या परमाणु न लेना एम કહે છે. દ્રવ્ય પરમાણુ એટલે હજકન જે છે રૂપી પરમાણુ એ ન લેવો. દ્રવ્ય પરમાણુની વ્યાખ્યા દ્રવ્ય की सूक्ष्मता, द्रव्य परमाणु, द्रव्य परमाणु सूक्ष्मता, द्रव्यની सूक्ष्मता, भाव परमाणु भाव की सूक्ष्मता, બે અર્થ ગયા. દ્રવ્ય પરમાણુ એટલે રજકન નહીં, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી એવો અતિન્દ્રિય સ્વભાવ ભગવાન, એને દ્રવ્ય સૂક્ષ્મ અથવા દ્રવ્ય પરમાણુ કહેવામાં આવે છે. અને ભાવ પરમાણુ સ્વસંવેદન પર્યાયને ભાવ પરમાણુ કહે છે. સમજાય છે કાંઈ? આત્મા જે અખંડ શુદ્ધ ચૈતન ધન એ સૂક્ષ્મ છે, તેથી એને દ્રવ્ય પરમાણુ કહેવામાં. પરમાણુ રજકમ ન લેવું જડનું.
અને ભાવ સૂક્ષ્મતા એટલે રાગ ને વિકલ્પ ન લેવો ત્યાં. આત્માની સન્મુખની સ્વ સંવેદન સ્વનામ પોતાનું સમનામ પ્રત્યક્ષ વેદન એવી સમ્યક દર્શન જ્ઞાનની સ્વસંવેદન પરિણતિ તેને અહીંયા ભાવ સૂક્ષ્મ કહે છે. કાંઈ ભાવ સૂક્ષ્મતા એટલે પરમાણુનો ભાવ સૂક્ષ્મ એ અહીં નથી લેવાનો. उसमें पुद्गल परमाणु का कथन नहीं है. એમાં પુદ્ગલ જે પરમાણુ છે એના ધ્યાનની વાત ત્યાં છે જ નહીં. જડની ક્યાં વાત કરશે? હા. तत्वार सूत्र ने सर्वार्थ सिद्धि टीका में भी तत्वार सूत्र છે જીવમા સ્વામીનું 10 લક્ષણ પરોમાં જે વંચાય છે એ સૂત્રમાં એની ટીકા સર્વાર્થ સિદ્ધિ નામની ટીકા છે. એમાં ऐसा ही कथन है. द्रव्य परमाणु से द्रव्य की सूक्ष्मता, भाव परमाणु से भाव की सूक्ष्मता समझना. तत्वार्थ सूत्र नहीं है. स्वार्थ सिद्धि टीकाમાં પણ એ કહ્યું છે ભગવાન આત્મા શુદ્ધ પૂર્ણ વસ્તુ એનું ધ્યાન કર. હા. કાં એની સ્વસંવેદન નિર્મળ પરિણતિ એમાં ઠરે. હા મારે સમજો વ્યવહારના વિકલ્પથી નાથી થાય એની વાત જલ્દી નથી. શુભ રાગ એ તો પુનબંધનું કારણ છે. એ અબંધ સ્વભાવના પરિણામનું કારણ થાય નહીં. આવી વાત છે. અત્યારે થોડુંક એમ કે માણસો સમન્વય કરો, થોડું તમે ઢીલું કરો, અમે થોડું ઢીલું કરીએ, બેનો મેળ કરો, સમન્વય કરો એમ કે. આમાં ઢીલું શું થાય? વસ્તુ જે છે અખંડ પરમાત્મા સ્વરૂપે પરમાત્મા આત્મા. આ પરમાત્મા પ્રકાશ છે ને, પર્યાયનું લક્ષ છોડી ગયો તે વસ્તુ પરમાત્મા છે. ભગવંત પરમાત્મા સ્વરૂપ આત્મા છે. जिन सोई आत्मा अन सोई परम, यही वचन से समझ ले जिन प्रवचन का मर्म. जिन प्रवचन वितराग त्रिलोकनाथ, એના વચનનો મરમ આ આત્મા જીન સ્વરૂપ છે તે જાણ. વિતરાગ સ્વરૂપ છે, જીન સ્વરૂપ છે, પરમેશ્વર સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, ભગવાન સ્વરૂપ છે, ઈશ્વર સ્વરૂપ છે, બ્રહ્મા સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, શંકર સ્વરૂપ છે. બીજા બ્રહ્મા કહીએ નહીં હો. બ્રહ્માનંદ સ્વરૂપ ભગવાન માટે બ્રહ્મા બ્રહ્મ સ્વરૂપ છે. વિષ્ણુ જ્ઞાન સ્વરૂપને જાણે છે એ અપેક્ષા જ્ઞાન આત્મા પોતે સર્વ વ્યાપક વિષ્ણુ છે. શંકર સુખનું કારણ છે, સુખ સ્વરૂપ જ છે. ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, તેને અહીં શંકર કહે છે. ઓલા બીજા શંકર કહે છે એ નહીં. જાણું કાંઈ એવું જે છે द्रव्य का नहीं. यहाँ निज द्रव्य निज गुण पर्याय का कथन है. देखो द्रव्य परमाणु में निज आत्मा का कथन है અને ભાવ પરમાણુ में ભાવની સૂક્ષ્મતા. પેલામાં દ્રવ્યની સૂક્ષ્મતા સૂક્ષ્મ દ્રવ્ય અને ભાવ પરમાણુ ભાવની સૂક્ષ્મતા. નિર્મળ પર્યાય વિતરાગી પર્યાયના સૂક્ષ્મ કઈ છે. સમજાણું કાંઈ? अन्य द्रव्य का प्रयोजन नहीं.
જેને આત્માને મુક્તિ કરવી છે એમાં એના ધ્યાનમાં પરમાણુ દ્રવ્ય અથવા પોતે એની પર્યાય એ જ એનો વિષય છે. અન્ય દ્રવ્યનું અહીં કામ નથી. જેને નિજ દ્રવ્ય શું છે, કેવડો છે, ક્યાં છે, કેમ છે એની ખબર નથી, એ એનું ધ્યાન સીધી કરે. જે કઈ વસ્તુ ખ્યાલમાં આવી હોય, જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞેય છે એમ ભાસ્યો હોય તો એમાં ઠરવાની ચારિત્ર દિશા થાય. પણ વસ્તુની જ્યાં ખબર નથી કે વસ્તુ કેવડી ને ક્યાં છે, સમજાણું કાંઈ? આવી વાતો જેની એટલે લોકોને અત્યારે વ્યવહાર કરે છે, કરો વ્યવહારથી હવે નિશ્ચયનું લક્ષ રાખીને વ્યવહાર કરો એમ કે છે. એટલે શું છે વ્યવહાર કરવું? એવું જે કરતું તો બુદ્ધિ છે ત્યાં નિશ્ચય ન હોઈ શકે જ નહીં. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન. યા એ કાર્ય એવું છે નરેન્દ્રનું, એમ કે વ્યવહાર નિશ્ચયનો લક્ષ્ય રાખીને કરો, હવે એનાથી થઈ જશે. અરે ભગવાન, વસ્તુ છે તદ્દન ચૈતન જો છે એનું વળી લક્ષ્ય એટલે શું? એની અંદર દ્રષ્ટિ કરવી. નિર્વિકલ્પ દ્રષ્ટિથી તે ધ્યેયમાં આવી જાય છે. એ સિવાય બીજી કોઈ રીત છે? જેની વાત પડે માણસને તેથી આખો દી વ્યવહાર થાય. ભક્તિ, પૂજા, વાંચન, શ્રવણ, જાત્રા, ચર્ચા એ બધામાં તો વિકલ્પ હોય છે. એથી વિકલ્પથી થાય એવી એને વાત બેસી જાય છે. એની તો વિકલ્પની ચિંતનનો વિકલ્પથી પણ એ પારથી છે. એનું ચિંતન કરવું કે આવો છે આવો છે આવો, એ પણ વિકલ્પ રાગ છે. એ છે વસ્તુ. આ સત્યનો આગ્રહ છે. જ્ઞાયક સ્વરૂપ જેને છઠ્ઠી ગાથામાં કીધું ને, જે જ્ઞાયક સ્વભાવ તે પ્રમત અપ્રમત નથી. પહેલેથી છઠ્ઠું પ્રમત ને 7માંથી 14 એ પ્રમત અપ્રમત નથી એમ કીધું. કેમ કે જ્ઞાયક ભાવ છે એ વ્યવહારનો જે શુભ ભાવ એ રૂપે જ્ઞાયક ભાવ થયો નથી. સમજાય છે કાંઈ? થાય તો શુભ ભાવ છે તે અચેતન છે. શુભ ભાવમાં ચેતનનો અભાવ છે. ચાહે તો દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા, ભક્ત પૂજાનું સ્મરણ, ભગવાનનું સ્મરણ, એ બધો ભાવ અચેતન છે. એ શુભ ભાવમાં ચૈતનનો અંશ નથી. ચૈતન સ્વરૂપ જ્ઞાનનો પિંડ પ્રભુ. સૂર્યના કિરણો તો ધોળા હોય એમ આત્માનું કિરણ તો નિર્મળ હોય. એ રાગ એનું કિરણ છે નહીં. જેની વાતો આવી એટલે લોકોને કે છે કે શુભરાગી ધ્યાન કરવા લાયક નથી એમ કે છે. સમજાણું કાંઈ? શુદ્ધ ચૈતન દ્રવ્ય સ્વભાવ એ ધ્યાન કરવા લાયક છે. દ્રવ્ય પરમાણુ એને કહીએ, દ્રવ્ય સૂક્ષ્મ. સ્વસંવેદન, સ્વનાવી દ્રવ્ય એનું વેદન એને પર્યાય લીધી રાખ્યું તો ખરો એમાં પાછો. સમજાણું કાંઈ?
ત્રિકાળ ભગવાન આત્મા એ દ્રવ્ય સૂક્ષ્મ પરમાણુ, એનું ધ્યાન એ પર્યાય છે, પણ પર્યાયનો વિષય છે દ્રવ્ય છે. આવું ઘણું પડે. અને ભાવ સૂક્ષ્મ એટલે ભાવ પરમાણુ એટલે એ ભગવાન સુચૈતન્ય સન્મુખ, એની સન્મુખની સ્વસંવેદન, પોતાનું વેદન અને પ્રત્યક્ષ જ્ઞાનનું અનુભવવું, એને ભાવ પરમાણુ, ભાવ સૂક્ષ્મ કહેવામાં આવે છે. બધી ભાષા નવી લાગે. આ તો કે દ્રવ્ય પરમાણુ, ભાવ પરમાણુ ચારિત્ર જે વ્યવહારના ગ્રંથ છે એમાં આમ કહ્યું એમ કે છે. હે જે વ્યવહારના શાસ્ત્ર છે ચારિત્રાદિ સાર કીધું ને, અથવા તત્વાસૂત્ર લીધો જે પર્યાય પ્રધાન કથન છે એમાં એ દ્રવ્ય પરમાણુ ને ભાવ પરમાણુ ને આત્માનું વેદન લીધું છે. હા 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 સમજાણું કાંઈ. આખો ભગવાન પૂર્ણાનંદ એક સમયની વિકૃત અવસ્થાની પાછળ જાગતી જ્યોત ચૈતન બિંબ પ્રભુ છે. એનો દ્રષ્ટિ કરવી એનું ધ્યાન છે. એ મોક્ષનો ઉપાય છે. વ્યવહાર વચ્ચે આવે એ મોક્ષનો ઉપાય નથી. એમ થયું ને ભેગું વાંધા બધા ના છે બેચારી પંડિતોને. વ્યવહાર 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 ક્યાંથી આવ્યો? નીચે વિના વ્યવહાર હોઈ શકે નહીં. જેને આત્મા ચૈતન સ્વરૂપ ભગવાન એનો અનુભવ થઈને સમ્યક દર્શન નથી, એને વ્યવહાર ક્યાંથી આવ્યો? સમ્યક દર્શન શુદ્ધ દ્રવ્ય સ્વભાવનો અનુભવ, એને જે પછી રાગ આવે એને વ્યવહાર કહેવામાં પણ છતાં એ વ્યવહાર બંધનું કારણ છે. હા 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 જ્ઞાનીનો રાગ પણ બંધનું કારણ છે. કેમ કે રાગ તે કર્મ ધારા છે અને આત્મા તરફની શ્રદ્ધા જ્ઞાન આદિ એ જ્ઞાન ધારા છે. હા 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 આવી વાતો છે. सूक्ष्म कैसे? यह रागादि विकल्प की उपाधि से रहित है, उसकी सूक्ष्मता कैसे हो सकता है? ऐसा शीश ने प्रश्न किया. उसका समाधान એટલે શું કહ્યું કે જે આત્માને તમે દ્રવ્ય પરમાણુ કહીને સૂક્ષ્મ કીધું, એ વિકલ્પ રહિત છે, એને સૂક્ષ્મ શી રીતે તમે કહો છો? ઉપાધિ વિકલ્પ ઉપાધિ તે રહિત છે, એવાને સૂક્ષ્મ કેસે કેમ કહો છો? પ્રશ્ન સમજાય છે? પ્રશ્નકારે એમ કહ્યું કે જેમાં વિકલ્પની આદિ તો છે નહીં, એવી ચીજને તમે સૂક્ષ્મ શી રીતે કહો છો? એમ કે છે. સમજાણું કાંઈ? વિકલ્પ છે દયાદાનનો ગુણી ભેદ વિકલ્પ છે, એ તો અંદર સૂક્ષ્મ છે બીજાની અપેક્ષાએ, પણ આ તો વિકલ્પ રહિત છે એને તમે સૂક્ષ્મ શી રીતે કહો છો? વિકલ્પને તો સ્થૂળ સૂક્ષ્મ પરિણામ, સ્થૂળ એને સૂક્ષ્મ કયા નથી. એને પુનપાપના અધિકારમાં સ્થૂળ સંક્ષેપ પરિણામથી, સ્થૂળ સંક્લેશ અશુભ પરિણામથી નિવૃત્તિઓ, પણ સ્થૂળ શુભ પરિણામથી નિવૃત્તિઓ નથી એમ છે. તેથી એને સામાયિક ને સમ્યક દર્શન નથી એમ કે છે. તો જાનજીભાઈ હવે સામાયિક કરીને બધી સામાયિક હું એને અંદરમાં શુભ ભાવ એને સ્થૂળ કીધો છે.
પુનપા વધી થાય. સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ અશુભ સંકલ્પ સ્થૂળને છોડે છે, પણ શુભ વિકલ્પ સ્થૂળને છોડતો નથી, તેથી તેને સામાયિક થતી. હા હા હા, અહીં તો સામાયિક કરીને બેન ભાન કાંઈ ન મળે, નવોરિંદાણ કરે થઈ ગયું સામાયિક. એમાં વળી ખૂબ ધ્યાન આપી દઈએ, બાપા કુંચી ક્યાં મૂકી છે એ વળી કે વચ્ચી કહી દઈએ કે મારી પાસે છે કુંચી અહીં, એ ખબર નથી તને? મોખલામાં આપણે મૂકીએ હર વખતે નથી ખબર એટલે. હા હા, હજી તો એના શુભ પરિણામના ઠેકાણા નથી, અને હોય તો તે ધર્મ સામાયિક નથી. હા હા હા, સામાયિક ને પોહા ને પડીકપણા કરે છે ને, એના સ્વભાવના ઠેકાણા નથી હજી. એને સામાયિક પડીકપણા ક્યાંથી લાવવા? શુભ ભાવ સ્થૂળ છે, સ્થૂળ છે, એનાથી રહીત ભગવાન આત્માને એની પરિણતિથી સૂક્ષ્મ છે. હા હા, આવી વાતો સાંભળવા મળે નહીં, કોગની મળે એમાં. ક્યાં આમાં મુસાફર આવ્યો છે રખડતો રખડતો 84 અવતારમાં, અને 5, 50, 60, 70, 80 ની મુદત શરીર નહીં હોય, કેટલી હોય વધારે. હા હા, એમાં શુભ ભાવની ક્રિયામાં ધર્મ માની અને સ્વરૂપને ઓળખે નહીં, એનો જન્મ અફળ જાય છે. હા હા, જે અનંતા ભવને એક ભવમાં અભાવ રૂપ કરવાનું ટાણું છે. શ્રીમદ કહે છે, શ્રીમદ રાજચંદ્રમાં આવે છે, અનંત ભવને આ એક ભવમાં ટાળવા એવો આ ભવ છે. હા હા હા, 84 લાખમાં અવતાર ભાઈ ભૂલી ગયો છે. અહીં જરી માણસ થયો, શરીર કંઈક મળ્યું, કંઈક બાયડી છોકરાનો વેપાર ને ધંધો રીસો હાલ્યો, એટલે આપણે ખાવાને વધી ગયા. સંજીભાઈ, ચિમનભાઈ પાસે ક્યાં એટલા બધા પૈસા હતા? તમે તો છોકરા થયા, પૈસા વધાર્યા કે નહીં? તો વધ્યા કેવા કે નહીં? નહીં. હા હા, એ તો કહ્યું નહીં શ્રીમદે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ અને પરિવારથી વધવા પણ એ નહીં રહો, વધવા પણ સંસારનું મરદેને હારી જવો. આહા, જાજા છોકરા, જાજા પૈસા, જાજા મકાન થઈને એમાં ગૂંચવાઈ ગયો, મરદેને હારી ગયો. હા, હે મનસુખ, વ્યવહાર કરવા મજા આવે છે એમ કે એને એવું કહું કે છોકરાને જુદું પીવું, નિવૃત્ત ઉઠું છે, આ તો જુદા થયા કરે, એ પછી જોડાવું પીવું. હારે હારે, આ તો પોતાનું મૂકીને પરમાં વૈતરા મજૂરી છે બધી, ભાવની વૃદ્ધિનું કારણ છે. હા હા, બુદ્ધિ વિનાના માણસો પણ 5-5 લાખ પેદા કે નથી જોયા, અને બુદ્ધિના ખા હોય ને મહિને 5,000 પેદા કરે, પરિસવા ઉતરે છે. બહારની ચીજને આજે શું સમજ? હા, ઓલા નો કીધું પેટ્રોલ ને કુવા નીકળ્યા છે, 1 કલાકની 1.5 લાખની પેદાશ, અનાર મરીને નરકે જવાના છે. કયો દેશ કીધો? હે, દેશ નાનો, પણ એવા પાણી નીકળે, ઓલા તેલ પેટ્રોલ કુવામાં
1 કલાકનો 1.5 લાખની પેદાશ, 24 કલાકમાં 36 લાખની પેદાશ. હે કહેવાય ને મારી નાખ્યો એને એના કુટુંબે. આવો બધો વૈભવ ભોગવા હતો. બીજો ગાંધી બેઠો એ બધા મરીને નરકે જોવાના. અરે એને દિવસની 36 લાખની પેદાશ એ નરકમાં રાડી પાડવાના બાપુ. ભૂલી ગયા ક્યાં જઈશું, ક્યાં રહેશું, કઈ રીતે રહેશું. ભવિષ્યમાં રહેનાર તો છે, આત્મા તો છે, એ તો રહેનાર તો છે ને ભવિષ્યમાં, પણ કઈ રીતે રહેશું એની ખબર ન મળે. અહીં કે છે જેની દ્રષ્ટિ રાગ ને પ્રેમની રુચિમાં પડી છે એ દુઃખમાં ભવિષ્યમાં રહેશે. રહેવાનો છે એ કે નાશ થયો છે, અનાદિ અનંત છે, વસ્તુ તો છે, ભલે શરીર વહી જાય એ તો પોતે જ જાય. બીજું હવે ક્યાં રહેવું છે એને કઈ રીતે રહેવું છે. મનસો વિચાર કરવાની ફુરસદ ક્યાં છે એમ કે છે. ભગવાન આત્મા છે એ તો નિત્ય છે ને અવિનાશી છે. હવે અવિનાશીને શી રીતે રાખવો ને રહેવું. જેની બુદ્ધિ રાગ ને વિકારના પ્રેમમાં પડી છે એ વર્તમાન દુઃખમાં છે અને ભવિષ્યમાં એ દુઃખની દશાથી નિત્યપણું ગાવશે. સમજાણું કાંઈ? એ દુઃખની દશામાં નિત્યપણું તો વિનાશી ક્યાં વયો જવું છે. દુઃખની દશામાં અવિનાશી નિત્ય ચીજ રહેશે. એ પાછા કાગડા ને કૂતરાના અવતાર થાય માણસ પણ મળવું મુશ્કેલ પડી. અને જેની દ્રષ્ટિ એ કે છે ને ધ્યાનમાં, જેને ભગવાનને ધ્યાનમાં લીધો પ્રભુનું, એના ધ્યાનમાં તો લે, નથી કેતા આ વાત કરે સાંભળ ને ધ્યાનમાં તો લક્ષ્ય ઉપર તો લે. એમ અહીં કઈ ધ્યાનમાં તો પ્રભુને લે. પણ તેનું સમજવા માટે જ વાત અહીં કે છે એ સમ્યક દર્શન એ ધ્યાન છે. એ મોક્ષ પહાડમાં આવે છે સંકેતનું ધ્યાન કરવું. શ્લોક આવે છે અષ્ટપહાડમાં આવે છે. એટલે કે અંદર આત્મા ફીટાળી છે તેના ઉપર દ્રષ્ટિ કરવી, વારંવાર એ બાજુને વલણ રાખવું. જ્યાં પ્રભુ પૂર્ણ પડ્યો છે, જ્યાં આનંદ કંદ આનંદ ધામ, જ્યાં આગળ દ્રષ્ટિને જ્ઞાનને વાળવી એવો અભ્યાસ એને કરવો. સમજાણું કાંઈ? તો એ જ્ઞાનની પર્યાયમાં જો જ્ઞાયક આવ્યો છે તો એ જ્ઞાયક અવિનાશી પર્યાય નિર્મળમાં રહેશે, ભવિષ્યમાં રહેશે તો ખરો. સમજાણું કાંઈ? વિચાર ક્યાં કર્યો દીર્ઘ. હવે પછીનો અનંતકાળ ક્યાં ગાળવો છે. અનંતકાળ તો રહેનાર છે. એથી કે છે કે દેવનું જો ધ્યાન કર્યું છે એ સ્વસંવેદનને પ્રગટ કર્યું છે તો સ્વસંવેદનમાં ભવિષ્યનો કાળ અનંત રહેશે. નહીં તો રાગના પ્રેમની રુચિમાં 24 કલાકમાં આખો દી ક્યાં જવું બાપુ તારે શું છે? હજી પુણ્યના ઠેકાણા નથી. જેને ધર્મ તો એક રહ્યો એક બાજુ, પણ પુણ્ય એટલે સત્સમાગમ, શ્રવણ, મનન, વાંચન, એવું જે ભાવ છે એ પુણ્ય છે. એ પણ જેને નથી હજી
2-4 કલાક વાંચન જોઈએ, શ્રવણ જોઈએ, એનું ચિંતન કરવું, શાસ્ત્ર સ્વાધ્યાય કરવી. શાસ્ત્રનો સ્વાધ્યાય કરે તો એને પત્તો લાગે કે આ સચ શું છે. સ્વાધ્યાય ન મળે ચોપડા ફેરવામાં આખો દીગાડે. એના ધૂળમાં 2-5 કરોડ રૂપિયા મળે ત્યાં થઈ જાય કે ઓહો ધૂળમાં નથી. હા હા, ત્યાં તો કે છે કે એ પુણ્ય પરિણામમાં જેના ઠેકાણા નથી એને તો ધર્મ ક્યાં છે. પણ ધર્મ તો નથી, પણ પુણ્યના ઠેકાણા વાંચન શ્રવણ મનન સત્સંગમાં 2-4 કલાક આવવા જોઈએ. 24 કલાક એ ન મળે એને તો પાપ છે એટલું. હા હા હા, અરે તેથી કહ્યું છું ને કે ભાઈ ઘણા પૈસા વાળા જે છે એને ધર્મ તો નથી, પુણ્ય નથી કે સત્સમાગમ કરવો, વાંચન કરવું, શ્રવણ કરવું, મનન કરવું, દેવ દર્શન, પૂજા, ભક્તિ વગેરે. અને તે પણ 1 કલાક ત્યાં જાય, ત્યાં જાડી પાણી થોડી આવો કે થઈને હાલ્યો જાય માં પૂરું કરી આ દેવ દર્શન ક્યાં હંમેશા જવું છે. હા હા, ભગવાન તારા પુણ્ય ઠેકાણા નહીં પ્રભુ તો પછી એને ક્યાં જવું એને. તેથી આચાર્ય કહ્યું છે કે પુણ્યથી વૈભવ મળે, વૈભવમાંથી મદ મળે, મદ થાય, મદથી મતિ ભ્રષ્ટ થાય, મતિ ભ્રષ્ટથી ઢોળમાં જાય, ત્રિયંશમાં જાય. કારણ કે માણસ દારૂ આર્ય માણસને હોય ને, દારૂ માણસ છે આર્ય માણસનો હોય ને એટલે હે મારી નાખ્યા પૈસા ઉપર લક્ષ ફેરી કરી. આ બાજુ લક્ષ કરવું એ ઉપરથી આ વાત આલે છે. આમ લક્ષ કરવું એને છોડીને આ લક્ષમાં કાળે બધો કાવ. હા હા, એ કહ્યું ને કે આત્મ ધ્યાન કરવું તે પણ અનુદિન એમ શબ્દ છે. દરરોજ અને નિરંતર. હવે એમાં નિરંતરના વાંચન શ્રવણના સમાગમને શાસ્ત્ર સ્વાધ્યાય કરવી એવા પણ પુણ્ય ભાવના ઠેકાણા ન મળે. સમજે મારે હરે મહાનના હાડકાનું ફાસફૂસ આ બધું દેખાય ને બહારનું. હા, રોકાઈ ગયો ત્યાં. અહીં કે છે કે અહીં જા બાપુ, વારંવાર તને પ્રેમના ફસલામાં ફસી ગયો છો. આમ એ ભગવાન પ્રત્યે પ્રેમ કરીને આત્મા પ્રત્યે એ આત્મા ભગવાન હો. ભગવાન પ્રત્યે પ્રેમ કરે તો એ શુભ ભાવ છે. તે 1-2 કલાકે પાણી પૂજા કરીને થાય એમાં ડાળિયા મોડા 23 કલાકમાં પાપના મોટો જોરાવર 23 કલાક ને 1 કલાકમાં પાતો જરી પૂર્ણ જરી પૂજા જીરી નહીં શકે. કાલે એક લેખ આવ્યો સ્વાધ્યાયનો, કોકે લખ્યો છે સ્વાધ્યાય કરવી જોઈએ ભગવાનના શાસ્ત્રોની. બીજી આ ફિલ્મની ઢીકડાની વિકથાઓની. ભગવાનને કહેલા પરમેશ્વર, દિગંબર સંતોએ કહેલા શાસ્ત્રો એ શાસ્ત્ર કહેવાય છે. એનો હંમેશા 2-4 કલાક તો કાઢવો જોઈએ ભાઈ. જેમ 2 વખત ખાવું ને 2 વખત ચા, સવારે ને બપોરે 4 વખત થાય ને 4 વાગે. હા હા હા, એમાં 4 વખત 4 કલાક સ્વાધ્યાયમાં ગાળવો જોઈએ. બાપુ તારા હિતની વાત એમાં છે તો તને સત્ય શું છે હાથ આવે. આ તો ત્યારે આ નિશ્ચય છે, આ એકાંત છે, પણ એને શાસ્ત્રની ખબર ન મળે તમે એકાંત ક્યાં દેખો? સમજાણું કાંઈ? હા હા, આ તો કે છે
इंद्रियों के अगोचर होने से सूक्ष्म कहा जाता है। जो सूक्ष्म केम कहो भगवान ने आत्मा ने कि इंद्रिय थी अगम्य છે માટે સૂક્ષ્મ કયો છે। હા હા અને ભાવ સ્વસંવેદન પરિણામ भी परम सूक्ष्म है। केम कि वितराग निर्विकर परम समाधि भाव स्वरूप है। હા 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 અંતરનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે અધ્યાન એની જે પર્યાય ધર્મની એ સૂક્ષ્મ છે। કેવી निर्विकल्प वितराग परम समरसी भाव। हा हा वितरागी परिणति समरसी भाव ने अहियां सूक्ष्म भाव सूक्ष्म कयो छे। समझाणु काई 33મી गाथा छे ने 33મું वरस हाले छे। બે તંગડા છે 3 થી 9 વિતરાગ ભાવ બતાવે છે। હા સમરસી કીધું ને वितराग निर्विकल्प परम समरसी भाव रूप है। कौन ए स्वसंवेदन परिणाम એટલે सम्यक दर्शन ज्ञान चारित्र ते परिणाम ते स्वसंवेदन परिणाम ते वितराग निर्विकल्प परम समरसी भाव रूप है। हा 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 એટલે કે મોક્ષનો માર્ગ वितराग निर्विकल्प परम समरसी भाव है। हा 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 समझाणु काई वहां मन इंद्रियों की गम्य नहीं। હવે સૂક્ષ્મ કેમ કીધું ખુલાસો કરે। દ્રવ્યને સૂક્ષ્મ કેમ કીધું કે ઇન્દ્રિયને અગોચર છે માટે। હવે ભાવને સૂક્ષ્મ કેમ કહ્યું? આત્મા વસ્તુ છે તેની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર એટલે સ્વસંવેદ સ્વ આત્માનો વેદનના પરિણામ એને સૂક્ષ્મ કેમ કહ્યા? દ્રવ્યને સૂક્ષ્મ કેમ કહ્યું? ઇન્દ્રિયથી અગમ છે માટે। ભાવને સૂક્ષ્મ કેમ કહ્યું? એ કહે છે જો કે એ મનને ઇન્દ્રિયને ગમ્ય નથી। એનો અર્થ એ કહ્યો કે ભગવાન આત્મા એની જે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની રમણતા એ ભાવ સૂક્ષ્મ છે। એ મનને ઇન્દ્રિય ગમ્ય નથી। હા 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 જોવો ને આ માર્ગ જો આ મોક્ષ માર્ગની વ્યાખ્યા આ રીતે કરે છે બીજી ઠબે। હા હા જે વસ્તુ છે ભગવાન આત્મા એની સન્મુખની શ્રદ્ધા જ્ઞાનને એમાં રમણતા એ સ્વ આત્માનું વેદન છે। ત્યાં રાગનું વેદન નથી એમાં। હા 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 ભગવાન શું ચૈતન્ય મૂર્તિ પ્રભુ એની શ્રદ્ધા સંકિત સ્વસન્મુખની પ્રતીતિ સ્વસન્મુખનું જ્ઞાન ને રમણતા એવું જે સ્વસંવેદન પરિણામ તે ઇન્દ્રિયને મનને ગમ નથી। એટલે ઇન્દ્રિયને મનથી તે થતું। હા 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 આનું નામ ધર્મ, આનું નામ વિતરાગી ધર્મ। હા 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 વસ્તુ જે ભગવાન આત્મા જિનેશ્વર દેવે કહ્યું બીજા આત્મા આત્મા બધા ઘણાય કે છે પણ જિનેશ્વર દેવ એમાં પણ દિગંબર ધર્મ જે પરમાત્માનો જૈન ધર્મ એમાં કહેલો આત્મા તે આત્મા। અજ્ઞાની આત્માની વાતો કરે પણ આત્મા જાણ્યો નથી કલ્પિત બધી વાતો સમજાય છે કાંઈ? મારે આ શરીર મળદું એને શણગારવું આત્માનો શણગાર નહીં। આ સ્વસંવેદન પરિણામ આત્માનો શણગાર છે।
શું કહ્યું? કપડા બપડા ટોપી આમ બધું સરખું, દાગીના ને કપડાથી મરદાને શોભાડવો, મરી ગયેલાને જીવતી જોતી એવું દરેક પરમાણુ આત્માથી સૂક્ષ્મ છે, એની શોભા સ્રોત સંવેદન પરિણામથી છે એમ કે. હા હા, એ એનો શણગાર છે. ભગવાન આત્મા પૂર્ણાનંદ ને પૂર્ણ સમાધિ વિતરાગ સ્વરૂપ, એની સન્મુખતાની સ્વસંવેદન દશા એટલે કે મોક્ષનો માર્ગ, એટલે કે સમ્યક દર્શનાન ચારિત્ર. એ મનને ઇન્દ્રિયને ગમ નથી, એ એનો શણગાર છે. મારી વાતો ભાઈ ગાથામાં નથી કીધું, છન્નુમાં ગાથામાં આ શરીર મૂળદું છે, મળદું. મર્તક કલેવરમાં અમૃત સાગર મૂર્છાઈ ગયો. હા હા, 56 ગાથા છન્નુમાં છે, સમયસાર છન્નું. મર્તક કલેવર છે આ. અત્યારે દેહ છૂટ્યા પછી, આત્મા છૂટ્યા પછી એમ નહીં, આ તો મળદું છે. આ તો મર્તક કલેવરમાં અમરચંદ્રાચાર્ય મુનિ એ છે. અમરચંદ્ર આ વચમાં કુંદકુંદાચાર્ય ગાથાના કરતા, અમરચંદ્રાચાર્ય ટીકાના કરતા, આ છે નિયમસારની ટીકાના કરતા. પદ્મભવનધારી દેવ દિગંબર સંતો મહામુનિઓ, આત્મજ્ઞાની આત્મધ્યાની, અલ્પકાળમાં મોક્ષ લેનારા, અલ્પકાળમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરનારા છે. હા હા, એ એમાં અમરચંદ્રાચાર્ય કહે છે, અરે પ્રભુ શું કોણ છો તું? અમૃતનો સાગર છો ને નાથ, અનંત આનંદના અમૃતથી ભરેલો, સુખામૃતના સ્વાદથી ભરેલો પ્રભુ, એ આ મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો. હા હા, બધા મમ્મા લીધા. મૃતક કલેવરમાં અમૃત સાગર મૂર્છાઈ ગયો. હા હા હા, સમજાણું કાંઈ? આ મળદું છે. આ તો અત્યારે આ તો જડ અજીવ છે. હા હા, કાલ કહ્યું નતું કે આ પ્રકાશ છે ચંદ્ર સૂર્યનો, એ પણ અજ્ઞાન છે. કારણ કે જડ છે એમાં જ્ઞાન નથી. આ સૂર્ય ચંદ્ર સૂર્યનો પ્રકાશ જ્યાં દેખાય બધો, એ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે એમાં જ્ઞાન નથી. હા હા, ભગવાન ચૈતન્યના પ્રકાશમાં જ્ઞાન છે. હા, એ પણ કોણ છે, કોને દરકાર પડી અંદર? હા હા, ચૈતન્યનો પ્રકાશ, એ પ્રકાશ સુધી અજ્ઞાન તેને પ્રકાશનારો, જાણનારો. એ પ્રકાશને અજ્ઞાન છે, એને પોતાની ખબર નથી કે હું કોણ છું. હા હા, આ બધા અંજવાળા, એ બધા અંધારા છે, અજ્ઞાન છે. જ્ઞાન ક્યાં છે? જડ છે બધું. એનો જાણનારો ભગવાન આત્મા, ચૈતનના નૂરના પૂરથી ભરેલો. હા, ચૈતનનો પૂર વહે છે અંદર. અરે ક્યાં એને બેસે? અને એ જ એને અંતરમાં સ્વસંવેદન પરિણામ થયા. એ મનને અને ઇન્દ્રિયને ગેમ નથી. ભાષા તો જો બીજી રીતે કહીએ તો ધર્મી એવો જે પ્રભુ આત્મા, એને આશ્રય જે ધર્મ પ્રગટ થાય,
તે મનને ઇન્દ્રિયને કેમ નથી? એમ ન સમજવું કે મેં બાયડી છે, અમે છોકરા છે, અમારી બુદ્ધિ થોડી. એમ નહીં. પ્રભુ તું પૂરણ કેવળ જ્ઞાનથી ભરેલો ભગવાન છે. હા હા હા, કેવળ જ્ઞાન, કેવળ દર્શન. કેવળ એટલે એકલું. એકલું દર્શન, એકલું જ્ઞાન, એકલું સુખ, એકલું વીર્ય, એકલી ઈશ્વરતાના પ્રભુતાથી ભરેલો ભગવાન છે. અરે એ વાત સાંભળવા ન મળે. એ કેદી વિચારે ને કેદી અંદરમાં કડીમાં બેહારે. હા હા હા, કપડા હોતા નથી. કપડા સાચમના એ ઘડ ઉખાડનાર ને ઘડ બેહતા આવડે, સાધારણ ના આવડે નહીં. કપડા નહીં સમજતે. સાચમ પાટલા જેવું હોય. સાચમ કે હિન્દીમાં શું કે છે? અટલસ. અટલસ અટલસ ઠીક છે. અટલસ થાય છે ને. આમ વળી લાવડા ઉખાડી 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 બધા હું પાસે હરખા કરવા એ તો આવડે ને. આ ઘડ વાવે એ ઘડ બેહારી આવડે ને. આ ઘડ બેહારી આ કપડાના અટલસ થાય છે ને. નહીં આવતી હોય. સાચમ પેલા બહુ જોયું છે. એમાં આત્મામાં ઘર બેહારવી જોઈએ. ઉખાડીને બેઠો છે આમ રાગને પુણ્ય પાપમાં બધામાં ફેલાઈને. એ જેને આવડે એ ઘર બેહારી શકે. એમ આત્મા કેવું છે એવું જેને જાણ્યું હોય એ અંદર એકાગ્ર થઈ શકે. આ તો ધ્યાનનો પ્રશ્ન કર્યો ને. સમજાણું કાંઈ? આવી વાતું છે બાપા. વિતરાગ સર્વજ્ઞ જનેશ્વર દેવ એનો પંથ નિરાળો જગતથી છે. આવું જ સ્વરૂપ છે. હા હા, એ સ્વસંવેદન પરિણામ એટલે ધર્મ પરિણામ. ધર્મી એવો જે દ્રવ્ય સૂક્ષ્મ એ તો ઇન્દ્રિયને અગમ્ય છે માટે સૂક્ષ્મ કહ્યો. અને આ તો આને તો વળી મનને ઇન્દ્રિયથી અગમ્ય નથી એમ કે. સમજાણું કાંઈ? પરિણામ છે ને. બધું આખું દ્રવ્ય લીધું તો વસ્તુ. હા હા હા, એ મનને ઇન્દ્રિયોને અગોચર હોને છે. સૂક્ષ્મ કહેવાતા ભાવ ના બે ને લીધું છું. ફક્ત મનને ઇન્દ્રિયોને અગોચર એટલું કહ્યું. આ બીજી ભાષા વાપરી. મનને ઇન્દ્રિયોને ગમ નહીં. સમજાણો? એનો અર્થ એ થયો. હા હા, વસ્તુ મોજૂદ છે. પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે. બધા દેહમાં, દેહ દેવળમાં ભગવાન આત્મા બિરાજે છે. ભાઈ પૂર્ણાનંદ નો નાદ છે. એ સહજાત્મ સ્વરૂપ છે. સહજાત્મ સ્વરૂપ, સહજ સ્વરૂપ. પન્નમનની અપેક્ષા મૂકી દઈને સહજ સ્વરૂપ. શીખાય એવો સહજ સ્વરૂપ, સહજ સ્વરૂપ, સહજ. હા હા, એ ઇન્દ્રિયને મનને ગમ નથી. એ તો અતિન્દ્રિય નિર્મળ થી ગમશે. સમજાણું કાંઈ? આ રીતે અંદરમાં જવું એ ભારે કઠણ. બહારમાં પ્રવૃત્તિમાં રોકાઈ ગયો એમાં ને એમાં. મોટી રથયાત્રા, ગજ શું કહેવાય? ગજરાથ. હાથીનો રથ કાઢે મોટો. ઓહો, હું બાપા
એ તો ક્રિયા પરની છે, એમાં તારો ભાવ હોય કદાચ શુભ હોય પુણ્ય, એમાં ધર્મ બર્મ ક્યાંય નથી ત્યાં. ગજરાત હવાવે 10 લાખ કરોડ ખર્ચે, સમજાણું કાંઈ? ત્યાં ધર્મની ગંધ નથી. અહીંયા તો ધર્મ તો સ્વસંવેદન આત્માના પરિણામ. એ મનને ઇન્દ્રિયને અગોચર કહ્યું હતું દ્રવ્યને, આ કીધું મનને ઇન્દ્રિયને ગમ નથી. આવી વાત સાંભળનારા ઓલી વાતો ખુદથી આમ થાય, શુભથી આમ થાય, લાખો માણસ ભેગા થાય, લોકોને ગોઠે એવી વાત મૂકે. આ તો પ્રભુ એક વાર સાંભળનાર. વસ્તુ જે ભગવાન તિકાળી નિત્યાનંદ પ્રભુ એક પર્યાય સિવાયની, એ વાત પેલો કીધો, એક સમયની પર્યાય સિવાયની વસ્તુ એને દ્રવ્ય પરમાણુ એટલે સૂક્ષ્મ પરમાણુ આત્મા કીધો. મનને ઇન્દ્રિયથી અગમ્ય છે. એ દ્રવ્યની જે પર્યાય છે વિતરાગી, ઓલું દ્રવ્ય લીધું પર્યાય વિનાનું, સમજવાય? આ ભગવાન આત્મા વસ્તુ છે, એની સન્મુખતાની, સમ્યક દર્શન ચારિત્રની, સ્વસંવેદનના પરિણામ એટલે કે સમરસી વિતરાગી ભાવ એ ઇન્દ્રિયને મનને ગમ નથી. એ તો અતિન્દ્રિય જ્ઞાન નો અનુભવ અતિન્દ્રિય જ્ઞાનથી ગમ છે. અતિન્દ્રિય જ્ઞાન નો અનુભવ ધર્મ અતિન્દ્રિય જ્ઞાન ગમ છે. સમજાણું કાંઈ? આવી વાતો બાપુ મારેગણા પ્રભુ તારા જુદા જુદા. આમ તો અનંતવાર મુનિ થયો, દિગંબર મુનિ અનંતવાર થયો. 28 મૂળગુણ પાયા, પંચ મહાવત પાયા, મુનિ વ્રત ધારી અનંત બેર ગ્રેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન લેશ સુખ ન પાયો. એ પંચ મહાવત ને 28 મૂળગુણ પણ દુઃખરૂપ છે, આશ્રવ છે, ધર્મ નહીં, એ ચારિત્ર નહીં. એવી વાત ત્યાં એમ કહ્યું ને, મુનિ વ્રત ધાર અનંત ભેર વિવેક ઉપજાયો. અને આમાં આવ્યું જ માંગ્યો, મુનિ ધર્મ એ આત્મામાં નથી. મુનિ ધર્મ એટલે વ્યવહાર, પંચ મહાવ્રત આદિ એ આત્મામાં નથી, એ તો વિકાર છે. આમ આવી ગયું. વાતે વાતે ફેર બહુ. આનંદ કહે પરમાનંદા, માનસે માનસે ફેર, 1 લાખે તો ન મળે ને 1 ત્રંબાના ફેર. એમ ભગવાન કહે છે કે મારે ને તારે વાતે વાતે ફેર છે બાપુ. તું કંઈક માની બેઠો ને મારે જ કંઈક છે. સમજાણું થાય? ત્યાં દેવીલાલજી કઈ ગયા? ગયા કઈ? દેવીલાલજી નથી લાગતા, ગયા છે. સમજાણું કાંઈ? પરમ સૂક્ષ્મ છે. અને વિતરાગ નિર્વિકલ્પ પરમ સમરસી ભાવરૂપ હે. ભાષા શું છે કે ભગવાન આત્માનો જે મોક્ષ માર્ગ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ વિતરાગ નિર્વિકલ્પ પરમ સમરસી ભાવરૂપ હે. સ્વસંવેદ પરિણામની વ્યાખ્યા બીજી રીતે કરી ભાઈ, બીજી રીતે કરી. वहां मन ने इंद्रियों ने गम नहीं, माटे सूक्ष्म. ऐसा कथन सुनकर फिर शिष्य ने पूछा
कि तुमने परद्रव्य के आलम्बन रूप ध्यान का निषेध किया। परद्रव्यना आलम्बनना ध्यान तो निषेध कर्યું, નિશુદ્ધાત્મા के ध्यान से मुक्त रहा। आत्मा वस्तु भगवानનું ધ્યાન, ધ્યાનના વિષયને ધ્યેય બનાવીને વિષય પૂરું એવો પાઠ છે અધ્યાત્મ તરંગણી। ભગવાનને ધ્યાનના વિષયનો બનાવે, ધ્યાનનો વિષય બનાવે। હા હા હા, પર્યાયમાં જે પર વિષય છે એ બંધનું કારણ અજ્ઞાન છે, એ પર્યાયને સ્વવિષય બનાવે। પરમાધ્યાત્મ તરંગણીમાં એ શબ્દ ઘણા છે। ધ્યાન વિષય પૂરું એવું શબ્દ છે, સંસ્કૃત છે। ધ્યાનના વિષયને બનાવતી આત્માને। હા 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 હા, ऐसा कथन किस जगह का है? આવી વાત ક્યાં કઈ છે, શેમાં કીધી છે? તમે આ શાસ્ત્રમાં આવી વાત કરો, બીજા શાસ્ત્રમાં છે ક્યાં કે તમે જ આંખો છો એમ કે છે? સમજાણું કાંઈ? इसका समाधान अप्पा जाई निमलो, हम આવી ગયું પહેલું। અપ્પા જાઈ નિમલો ઇત્યમ ગ્રંથે નિરંતર ભણીતા પેલા આવી ગયું કથા। હે 97 એમ જો ચોથામાં આમાં લખ્યું સાચું। અધ્યાય પહેલો ગાતા 97, પાનું 101। લખ્યું સામે 97 છે। અપ્પા જાય નિમલો કેમ બહુએણ અણેણ 97 ગાથા 9 ને 7। અપ્પા જાય નિમલો કેમ બહુએણ અણેણ, જોયું બીજા અનેરીથી શું કામ તારે છે? જો જાયંતમ પરંપરો લભઈ એક ક્ષણેણ, આત્માનું ધ્યાન કરવાથી એક ક્ષણમાં નિર્માણ પામે છે। આનો નાનો દાખલો આપ્યો પેલા અધિકારનો છે, આ પેલા અધ્યાય પહેલો ગાથા તમે છે। हाँ हाँ, और समाधि सत्य में भी कहा, सिद्ध भक्ति नाम છે उद्भव स्वामी। जीव पदार्थ अपने स्वरूप को अपने में अपने आत्मा आत्मा ने आत्मा द्वारा, એનો અર્થ એની શુદ્ધ પ્રવૃત્તિ દ્વારા જાણે। હા હા, રાગબાગ વ્યવહાર કઈ છે એ કઈ બધું। जीव पदार्थ अपने स्वरूप को अपने में ही, अपना स्वरूप में अपने ही अपने करके निर्मल प्रणति करके एक क्षण मात्र भी निर्विकल्प समाधि कर आराधता हुआ। जगन ध्यान करे तो संकित थाय, विशेष ध्यान करे चारित थाय, विशेष ध्यान करे तो केवुं थाय? विषय तो ध्यान नो ज छे। एक समझाणुं कांई એ ક્રિયાકાંડ કઈ ક્યાં કામ કરતા નથી। अपने करके एक क्षण मात्र समाधि आराधना सर्व वितरा हो जाता है। हाँ हाँ हाँ, ये विशेष बात करते।